શ્રી સરદાર પટેલ સેવાદળ ભરૂચ દ્વારા મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈનના માકડોન ખાતે બનેલી ઘટના બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓને કડક સજાની માંગણી કરવામાં આવી છે। શ્રી સરદાર પટેલ સેવાદળ ભરૂચ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે મધ્યપ્રદેશના ઉજ્જૈનના માકડોન ખાતે રાષ્ટ્રીય એકતાના પ્રતીક અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા ઉખાડી તોડફોડ ખંડિત કરી અને સળગાવવામાં આવે છે। તે ઘટનાને સરદાર પટેલ સાહેબનું નહીં પણ સમગ્ર ભારતના હિન્દુ રાષ્ટ્રનું અપમાન છે। આવા કૃત્ય કરનાર સામે સમગ્ર ભારતીય નાગરિકો રોષની લાગણી અનુભવી રહ્યા છે। આ સમગ્ર ઘટનાને સમગ્ર સરદાર પ્રેમીઓ અને શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ સખત શબ્દોમાં વખોડી કાઢે છે। તો આપ દ્વારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને પ્રશાસનને રજૂઆત કરી આ અસામાજિક તત્વોને વહેલી તકે ધરપકડ થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે। આવેદનપત્ર પાઠવવામાં શ્રી સરદાર પટેલ સેવાદળના પ્રમુખ મનીષભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા સરદાર પટેલ ગ્રુપ તરફથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના આહવાનથી તેમજ મધ્ય ગુજરાતના અધ્યક્ષ શ્રી વિરાંગભાઈ પટેલની અનુગામીમાં અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે મધ્યપ્રદેશની અંદર ઉજ્જૈનની બાજુમાં માકડોલ ગામે અસામાજિક તત્વો દ્વારા જે આપણા રાષ્ટ્રીય સરદાર પટેલ વલ્લભભાઈ પટેલની પુતળાને અખંડિત કરવામાં આવી છે અને અસામાજિક તત્વો દ્વારા જે પુતળાને જલનશીલ કરવામાં આવી છે તે બાબતે આવેદનપત્ર કલેક્ટર સાહેબને સુપ્રત કર્યું છે। તે બાબતે જે લોકોએ અસામાજિક તત્વોએ જે આવું દુષ્કૃત્ય કર્યું છે એ બાબતે તે લોકોને કડકમાં કડક અને દેશદ્રોહનો ગુનો લાગે એવી અમારી માગણી છે સમસ્ત પાટીદાર તરફથી।